ગીતાની અંદર ત્રીજા અધ્યાયના પ્રારંભમાં કર્મયોગ શરૂ કરતા ભગવાને બ્રહ્મયજ્ઞની વાત પહેલા કરી છે. શ્રી કૃષ્ણ ભગવાન જે કર્મયોગ સમજાવવા માગે છે એની અંદર બધી ભાવનાઓ ભગવાન કહેવાના છે કે આવી રીતે જો આપણે કર્મ કરીએ તો એ કર્મ આપણને બંધન તો ન કરે, પણ એ જ કર્મ આપણા મુક્તિનું સાધન બની જાય. પણ કયા પ્રકારના કર્મ કરવાના છે એની વાત કરતા શ્રી કૃષ્ણ ભગવાનની યજ્ઞીય ભાવનાની વાત કરીશ. આની યજ્ઞની અંદર આપણે ગઈકાલે સમજેલા કે આપણા શાસ્ત્રોની અંદર 5 પ્રકારના યજ્ઞો સમજાવેલા છે. પેલો છે દેવ યજ્ઞ, જે આપણો પરંપરાગત યજ્ઞ થાય છે, દેવ યજ્ઞ છે. એની સાથે પ્રકૃતિના તત્વોની રક્ષા કરવી એ પણ એક પ્રકારનો દેવ યજ્ઞ છે. ત્યાર પછી બીજો જે છે એ છે પિતૃયજ્ઞ, માતા પિતાની સેવા કરવી. ત્રીજો છે ભૂત યજ્ઞ, જીવ પ્રાણી માત્રની આપણે રક્ષા કરવી. ચોથો છે મનુષ્ય યજ્ઞ, એની અંદર બધા જ મનુષ્યને આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ, જેમ આપણે પોતાની રક્ષા કરીએ છીએ અને પોતાની ચિંતા કરીએ છીએ બધાને વિશે આત્મબુદ્ધિ એ થાય, તો એ મનુષ્ય યજ્ઞ છે. અને સૌથી છેલ્લો એ છે બ્રહ્મ યજ્ઞ. અમેરિકાની અંદર એક મોટા ચિંતક થયા, એમને બહુ સારી વાત કરી છે. એમને કીધું કે મનુષ્યની આપણે જો સાચી સેવા કરવી હોય સમાજની, તો મોટી સેવા કઈ છે? એમને કીધું કે ધ ગ્રેટેસ્ટ, ધ હાઈએસ્ટ એન્ડ ધ નોબલેસ્ટ કન્ટ્રીબ્યુશન that man can make for the benefit and welfare of mankind is his pure and spotless character. કોઈ માણસ સમાજ માટે કોઈ યોગદાન દેવા માંગતો હોય તો સૌથી મોટું યોગદાન એ છે કે પોતાનું ચારિત્ર શુદ્ધ હોય. કેટલાક નથી કહેતા કે મારે સમાજ સેવા કરવી, તો પછી એને કેટલાક જવાબ આપે છે કે તું કોઈને નડવાનું બંધ કરી દે, તો એ શું છે? સમાજ સેવા. આપણું જીવન પરિશુદ્ધ બને ને એ પણ એક પ્રકારની સમાજ સેવા છે. અને ચારિત્રયુક્ત આપણું જીવન બને એ મોટામાં મોટી સમાજ સેવા છે, એવી વાત મોટા ચિંતકો કરે છે. તો આપણે જે મનુષ્ય યજ્ઞની વાત કરતા હતા એની અંદર ખાલી માણસને ખાવાનું આપી દે, અથવા તો કપડાં આપી દે, અથવા તો રહેવા માટે મકાન આપી દે, એટલાથી કઈ મનુષ્ય યજ્ઞ પૂરો થઈ જતો નથી. માણસને આનાથી વધારે કંઈક જરૂર છે, અને છે સંસ્કારની જરૂર. કારણ કે સંસ્કાર વગરનો માણસ હોય ને ગમે એટલું આપો, એને કદાચ શિક્ષણ પણ આપો ને તો પણ એ શિક્ષણ કાંઈ એને છેક સુધી શાંતિના દ્વાર સુધી લઈ જતું નથી. ગુજરાતની જ એક યુનિવર્સિટી, એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એકવાર એવું બોલેલા કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ, અમે બધા ભણેલા ગણેલા વાંદરાઓ તૈયાર કરીએ છીએ. હવે પેલો અભણ વાંદરો હોય ને જરા સારો, ભણેલો વાંદરો છે ને એ વધારે ખરાબ. કારણ કે પેલો અભણ માણસ કદાચ ચોરી કરે ને તો એ છે ને કદાચ ટ્રેનની અંદરથી એકાદ બે બલ્બ કાઢીને કદાચ લઈ જાય, અને ભણેલો ચોરી કરે ને આખી આખી ટ્રેન ઉઠાવી જાય. અભણ કદાચ ચોરી કરે તો એ શું કરે? કદાચ બેંકની અંદર કદાચ પોતે ચોરી કરીને કદાચ 100-200 રૂપિયા ઓલાને બોલાવીને એને ખિસ્સામાંથી કાતરી જાય. પણ ભણેલો માણસ છે ને આખી આખી બેંક છે ને એને લૂંટી લે. અભણ માણસ કદાચ સ્કેન્ડલ કરે કેટલા કરે? 100-200 ના, અને ભણેલો કરે તો કરોડોના સ્કેન્ડલ કરે. તો અભણ માણસ કરતા, ભણેલા વાંદરા કરતા અભણ વાંદરો છે ને એ વધારે સારો છે. તો અહીંયા આગળ એમને વાત કરી કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. સંસ્કારનું દાન જ્યાં સુધી આપવામાં ન આવે ત્યાં સુધી કદાચ માણસને સુવિધાઓ આપવામાં આવે, પણ એનું જીવન છે ને એ પોતાને પણ સુખદાયક નથી થતું અને બીજાને પણ સુખદાયક થતું નથી. તો સંતનું મુખ્ય કાર્ય છે ને આ જ, એ બધાને સંસ્કાર આપે છે, એ બધાની અંદર સારી ભાવના જોવા માટે પ્રયત્ન કરે છે. એક પ્રસિદ્ધ સંતે એક સુંદર પદ બનાવેલું છે, એ આપણે ઘણી વખત ગાતા હોઈએ છીએ કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખે હૈયું મારું નૃત્ય કરે, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. દિન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એની અંદર એમણે કીધું છે કવિએ કે ગુણથી ભરેલા કોઈક માણસ દેખાય તો આપણને કેવો આનંદ થવા માંડે છે, અને જ્યારે કોઈ માણસ દીન, ક્રૂર અને ધર્મ વિહોણા જ્યારે દેખાય છે ત્યારે આપણને પણ હૃદયમાં ગ્લાનિ થઈ જાય છે. તો આખા જગતને મોટા મોટી કોઈ સેવા ભેટ આપણે આપવી હોય તો આપણું જીવન પરિશુદ્ધ બને અને બીજાનું જીવન પરિશુદ્ધ બનાવી શકીએ, એ મોટામાં મોટી સેવા છે. મુંબઈની અંદર એકવાર એવું થયું કે દાદરની અંદર ત્યાં સ્ટેશનની સામે ફૂટપાથ ઉપર છે ને ઘણા બધા ભિખારીઓ એમને પડ્યા રહે છે. એ લોકોને પહેરવાનું ઓઢવાનું કંઈ મળે નહીં અને ઠંડીના દિવસો હતા. એ વખતે ત્યાં આગળથી એક શેઠ ત્યાંથી પસાર થયા અને એમણે આ બધું જોયું કે આ બિચારા ભિખારીઓ આમનામ પડ્યા છે, એ લોકોને રાતના આ ઠંડીની અંદર એમને ઠૂંઠવાય છે પડ્યા, તો આપણે કંઈક મદદ કરવી જોઈએ. એટલે સીધા જ પોતે ત્યાંથી બજારમાં ગયા અને 100-150 ધાબળા ગરમ ખરીદી લાવ્યા અને પછી જેટલા માણસો સૂતા હતા ને એ બધાને એને પોતે ધાબળા ઓઢાડી દીધા. શેઠને ઘણો બધો સંતોષ થયો અને પછી એ ઘરે ગયા. બીજે દિવસે રાત્રે એને એ જ જગ્યાએથી પસાર થવાનું થયું. એ વખતે પોતે વિચારતા હતા કે અત્યારે તો પેલા લોકો બધા શાંતિથી સૂતા હશે ધાબળા ઓઢીને, પણ એમને ત્યાં જોયું ને તો એને જ માણસો બધા એમને ઠંડીમાં ઠૂંઠવાતા હતા, કોઈની પાસે ધાબળા હતા નહીં. એને તપાસ કરી કે આવું કેમ કર્યું, ત્યારે ખબર પડી કે પેલા જે બધા ધાબળા જેમને ઓઢાડેલા ને એ બધા માણસો સવારે ઉભા થયા અને પછી ધાબળા લઈ બજારમાં જઈ ધાબળા વેચી અને એનો દારો પી અને પાછા અહીંયા આવીને રાતે આવીને સુઈ ગયા છે. હવે આ લોકોને કદાચ ગમે એટલી વખત ધાબળા ઓઢાડીએ તો એનું જીવન કોઈ દિવસ ઉન્નત બનવાનું નથી. એને પેલા આ વ્યસનોથી મુક્ત કરવાની જરૂર છે. તો કેવળ સ્થૂળ મદદથી માણસનું જીવન સારું બનતું નથી, એના જીવનમાં પરિવર્તન લાવવાની જરૂર છે. અને સંતનું મુખ્ય કાર્ય જ આ છે. મીરાબાઈ અને નરસિંહ મહેતા એમણે એકે સ્કૂલ બનાવી નથી, એમણે કે હોસ્ટેલ બનાવી નથી, કે પછી એમણે કોઈ હોસ્પિટલ પણ બનાવી નથી, છતાં પણ આપણે એમને સંત કહીએ છીએ. અને મીરાબાઈ નરસિંહ મહેતાએ સમાજને જે આપ્યું એ સ્કૂલો અને હોસ્ટેલો આપી શકે એમ નથી. એ લોકોએ જીવન પરિશુદ્ધ કરીને આપી દીધું. સંતનું મુખ્ય કાર્ય આ છે. સ્વામીશ્રી પોતે સ્કૂલો બનાવે છે, હોસ્ટેલો બનાવે છે, એ બધું તો એમનું મહાન કાર્ય છે જ, પણ એમના કરતા મોટું કાર્ય એમનું એ છે કે સંસ્કારનું દાન કરે છે. એ દિવસ રાત જે વિચરણ કરે છે ને એની પાછળનો એમનો ઉદ્દેશ આ જ છે કે આપણું જીવન ઉન્નત બને. વાલિયો લૂંટારો હતો અને એ પોતે ઉભો હતો અને ત્યાંથી નારદજી પસાર થયા અને એ વખતે નારદજીને જતા જોઈ અને વાલિયાએ વાત કરી કે એ બાવા તું ઉભો રહે. હવે નારદ જતા ને એ ઉભા રહી ગયા અને પછી વાલિયા લૂંટારાએ, એનું નામ રત્નાકર હતું, તો રત્નાકર લૂંટારાએ એ વખતે પેલા નારદજીને વાત કરી કે તારી પાસે જે હોય ને મને આપી દે, તારી પાસે જે હોય એ મને આપી દે. એ વખતે નારદજી બહુ ખુશ થઈ ગયા. એમણે કીધું રત્નાકર તે મારી પાસે બહુ સારી વસ્તુ માગી, તારા જેવો માગનારો હજી સુધી કોઈ મળ્યો નથી. એમણે કીધું કેમ આવું કહો છો? નારદજી કે મારી પાસે ઘણા બધા માણસો આવે છે ને દીકરા માગે છે, ઘણા બધા લોકો આવે છે એ પૈસા માગે છે, ઘણા બધા લોકો મારી પાસે આવે છે એ નોકરીમાં પ્રમોશન માગે છે, પણ પહેલી વખત તું એવો મળ્યો કે તેમ કીધું તમારી પાસે જે હોય એ મને આપો, મારી પાસે ભગવાન છે હું તને આપીશ. અને પછી નારદજીએ એમને વાત કરી કે રામ નામનો જપ તું કર, અને એમણે ભજન ચાલુ કર્યું અને રત્નાકર લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. હવે આખી દુનિયાના બધા રાજાઓ કદાચ ભેગા થયા હોત અને પોતાની બધી સંપત્તિ કદાચ રત્નાકરને આપી દીધી હોત તો પણ નારદજીએ જે આપ્યું એને કોઈ આપી શકત નહીં. એને ઋષિ બનાવી દીધા. તો સંત આપણને આ આપે છે
આપણું જીવન એ પોતે પશુમાંથી મનુષ્ય બનાવે અને મનુષ્યમાંથી મુક્ત આપણને બનાવી દે છે, ભગવાનના ભક્ત બનાવી દે છે. તો એ મોટો મનુષ્ય યજ્ઞ છે. એ વાત આપણે ગીતામાંથી સમજવાની છે. એકવાર સ્વામીશ્રી પોતે ત્યાં સેલવાસમાં બિરાજમાન હતા. એ વખતે એક મહાનુભાવ ઉદ્યોગપતિ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને પગે લાગીને કે સ્વામી આશીર્વાદ આપો. સ્વામી કે છે ને આશીર્વાદ જોઈએ? એ કે સ્વામી અમે છે ને એ સેલવાસ વિસ્તારની અંદર એક બહુ મોટી ફેક્ટરી નાખીશ, તો એના માટે અમારે આશીર્વાદ જોઈએ. તો સ્વામી આશીર્વાદ આપતા કે આશીર્વાદ છે. પછી સ્વામી કે અમે પણ આ વિસ્તારમાં એક ફેક્ટરી નાખીશ. એટલે પેલાને ટેન્શન ચડી ગયું કે સ્વામી આપણી કોમ્પિટિશનમાં પડશે તો પછી પૂરું થઈ ગયું. એમને એકદમ ગભરાઈ ગયા કે સ્વામી તમે અહીં ફેક્ટરી નાખી, શાની ફેક્ટરી નાખીશ? સ્વામી કે મેં માણસ બનાવવાની ફેક્ટરી નાખીશ. પેલા કે તો વાંધો નહીં, તો અમારે એની ચિંતા બહુ નથી. તો માણસ બનાવવાની ફેક્ટરી છે ને મોટી ફેક્ટરી છે, અને મોટો મનુષ્ય યજ્ઞ છે, પશુમાંથી મનુષ્ય બનાવે છે. તો એ મનુષ્ય યજ્ઞની વાત ગીતા સમજાવે છે. અને ત્યાર પછીનો જે યજ્ઞ છે એ છે બ્રહ્મ યજ્ઞ. બ્રહ્મ એટલે ભગવાન, ભગવાનનો યજ્ઞ. તો ભગવાન સંબંધી જે કંઈ આપણે ક્રિયા કરીએ છીએ એ બધી બ્રહ્મ યજ્ઞ છે. આગળના આપણે 4 યજ્ઞ જોયા. એ 4 યજ્ઞ સાર્થક ક્યારે થાય? તો જ્યારે બ્રહ્મ યજ્ઞ કરીએ ત્યારે આપણે કોકની સેવા કરીએ, કોકને ખાવાનું આપીએ, કોકને પાણી આપીએ, એ બધું જ કરીએ. પણ એ વખતે આપણે જો બ્રહ્મ યજ્ઞ ન કરીએ, એટલે કે ભગવાનને રાજી કરવાની ભાવના સાથે ન કરીએ તો શું થાય? એના યજ્ઞમાંથી આપણને અહંકાર થઈ જાય. ભરતજી પોતે ગયા હતા વનમાં તપશ્ચર્યા કરવા માટે, અને એ વખતે એમણે મૃગના બચ્ચાને જોયું કે આ બિચારું અનાથ છે. એ અનાથ બચ્ચાને એમણે પોતે આશ્રય આપ્યો અને એમની સેવા કરી. તો એમણે સારામાં સારી સેવા કરી. શું કર્યું? ભૂત યજ્ઞ કર્યો હતો ને, ભૂત પ્રાણી માત્રની સેવા કરી, મૃગલાના બચ્ચાની સેવા કરી. પણ એમને બ્રહ્મ યજ્ઞ કરતા આવડ્યું નહીં. તો એ મૃગને બચ્ચાને સેવા કરતા કરતા એમને બંધન થઈ ગયું અને માયાની અંદર પડી ગયા. યજ્ઞ એને કહેવાય જે આપણને માયાના બંધનથી મુક્ત કરે. યજ્ઞ એ નથી કે જે આપણને માયાના બંધનથી બાંધી દે. તો બ્રહ્મ યજ્ઞ જયારે કરીએ છીએ ને ત્યારે આપણને મનુષ્ય યજ્ઞનું યથાર્થ ફળ મળે છે, ભૂત યજ્ઞનું યથાર્થ ફળ મળે છે. એ વિના અહંકાર અને એમાંથી હતાશા અને નિરાશા આવી જાય. મહારાષ્ટ્રની અંદર એક મોટા સંત પુરુષ થઈ ગયા, સમાજ સેવક થઈ ગયા. એનું નામ છે સાને ગુરુજી. સાને ગુરુજીએ પોતે સુંદર મજાની વાર્તાઓ, નવલકથાઓ અને સાહિત્ય પણ બનાવ્યા છે. અને એમણે શ્યામજી આઈ નામની એક નવલકથા લખી છે. એ આખા ભારતની અંદર ખૂબ પ્રસિદ્ધ થઈ છે. એ પોતે સારા સમાજ સેવક હતા અને બહુ હૃદયની અંદર સાત્વિક ભાવનાઓ બધી કે હું બધાની સેવા કર્યા કરું. પણ આ બ્રહ્મ યજ્ઞની અંદર છે ને કાચા પડ્યા. એમને કાયમ એમ જ હતું બસ જન સેવા હું કર્યા કરું, એકલી જન સેવા. પ્રભુ સેવામાં એમની નજર પડેલી નહીં. અને એમ કરતા કરતા સમય એવો આવ્યો કે એમને પોતે જે પ્રમાણે ધારેલો એ પ્રમાણે રિઝલ્ટ ન મળ્યું. એમને લાગ્યું કે માણસો બધા બગડતા જ જાય અને આ સમાજ આખો, મેં આટલી બધી સમાજને સારા સારા વિચારો આપીને સુધારવાની કોશિશ કરી પણ કોઈ પોતાને જીવનમાં તો ઉતારતો નથી. એમ કરતા કરતા એમને ડિપ્રેશન આવ્યું અને એમ કરતા કરતા એમને પોતાને આ આપઘાત કરવાનો વિચાર આવ્યો. સાને ગુરુજી પોતે આપઘાત કરીને મરી ગયા. તો આટલો સરસ યજ્ઞ કરવા છતાં પણ અંતરમાં આનંદ ન થયો. યજ્ઞનું ફળ શું છે? પરમ આનંદની અનુભૂતિ. જો આપણને મનુષ્યની સેવા કરતા કરતા આનંદ ન થાય તો આપણો યજ્ઞ સાચો યજ્ઞ નથી. આનંદ થવો જોઈએ, હતાશા આપણને આવી જોઈએ નહીં. તો સાચો મનુષ્ય યજ્ઞ કરીએ ક્યારે? કે જયારે બ્રહ્મ યજ્ઞની સાથે કરીએ ત્યારે. પૂજ્ય વિવેકાનંદ સ્વામી આપણા ભારતના મૂર્ધન્ય સંત અને હિન્દુ સંસ્કૃતિનો વિશ્વમાં ઉદ્ઘોષ એમણે કરી બતાવ્યો. પણ એ વિવેકાનંદ સ્વામીને પણ પોતાના જીવનમાં એક અનુભવ તો થઈ ગયો. વચ્ચેના કેટલાક વર્ષોમાં વિવેકાનંદ સ્વામીએ પોતે એવી વાત કરી કે આ જે મનુષ્યની સેવા છે ને એ જ પ્રભુની સેવા છે. અને તમે કેવળ જન સેવા તમે કર્યા કરો, દેશની સેવા તમે કર્યા કરો. અને એમ કરતા કરતા પોતે રામકૃષ્ણ પરમહંસના માર્ગમાંથી થોડા ફંટાઈ ગયા. પણ જ્યારે વિવેકાનંદ સ્વામીનો પોતાના છેલ્લા વર્ષો નજીક આવ્યા એ વખતે એમને પોતાને જાગૃતિ આવી અને એમને વિચાર આવ્યો કે આખા સમાજે તો મારી વાહ વાહ કરી, આખો સમાજ મારા પર રાજી થયો, બધાએ મને સર્ટિફિકેટ આપી દીધું, પણ મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસે મને સર્ટિફિકેટ આપ્યું. એમનું સર્ટિફિકેટ શું છે? અને એ વખતે એમને અંતરદ્રષ્ટિ થઈ અને પછી એમને પોતાની શિષ્યા ભગિની નિવેદિતાને પત્ર લખેલો છે. અને પત્રમાં વિવેકાનંદ સ્વામી પોતે લખે છે કે મેં પેલા એવો વિચાર કરેલો કે કેવળ સમાજ સેવા કરવી,
પણ પછી મને ખબર પડી કે ભગવાનની સેવા વિના કેવળ સમાજ સેવા છે, એનાથી અહંકારની પુષ્ટિ થાય છે. અને પછી એમણે વાત કરી કે આ સમાજ એવો સ્વાર્થી છે કે તમે જ્યાં સુધી એક રતલ માંસ તમારા શરીરમાંથી કાઢીને ન આપો ત્યાં સુધી કોઈ ₹1 આપવા માટે પણ તૈયાર નથી. માટે હવે હું કેવળ સ્વાર્થી બન્યો છું. મારા આત્માના કલ્યાણ માટે હવે હું જાગૃત બન્યો છું. હવે મારે બીજું કંઈ કરવું નથી. તો કેવળ મનુષ્ય યજ્ઞ કરે ને એમાંથી છેલ્લે પસ્તાવાનો વારો આવે છે. તો મનુષ્ય યજ્ઞ એવી રીતે યોગી બાપાએ મનુષ્ય યજ્ઞ કર્યો કે બધામાં ભગવાનની ભાવના સાથે પોતે સેવા કરતા હતા. તો ભગવાનને ભૂલીને જો કરીએ તો આપણને થાય હું કરું છું એટલે અહંકાર આવે એટલે પછી એમાંથી આપણને ફળની આકાંક્ષા જાગે અને ફળ ન મળે એટલે તરત પછી આપણને હતાશા અને નિરાશા આવે. તો અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન આપણને જે યજ્ઞ સમજાવે છે એ ચોથો યજ્ઞ, 5મો યજ્ઞ છે એ બ્રહ્મ યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ એટલે ભગવાનનો સાક્ષાત સંબંધ. એનાથી આપણને બધા યજ્ઞોનું યથાર્થ ફળ છે એ પ્રાપ્ત થતું હોય છે. તો બ્રહ્મ યજ્ઞ એ કઈ રીતે કરવો એની અંદર 3 મુખ્ય વસ્તુઓ એ આપણે સમજવાની છે કે બ્રહ્મ યજ્ઞ એટલે ભગવાનનું નિત્ય સ્મરણ કરવું. બીજી વસ્તુ છે કે આપણું જે કાંઈ છે બધું ભગવાનનું છે. આપણે તન મન ધન આપણું જે કાંઈ છે બધું ભગવાનનું છે આવી રીતે સમજવું એ પણ એક બ્રહ્મ યજ્ઞ છે. અને ત્રીજું કે આપણા વિચારો પરિશુદ્ધ બની અને નિરંતર ભગવાન સંબંધી આપણું વાંચન થાય, ભગવાન સંબંધી આપણા વિચારો બને, તો એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. આ 3 પ્રકારના યજ્ઞની વાત એ આપણા શાસ્ત્રની અંદર સમજાવવામાં આવી છે. તો પહેલું છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. 10મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને વિભૂતિ યોગની વાત કરી છે. એ વિભૂતિ યોગની અંદર કૃષ્ણ ભગવાને પોતે શું કર્યું છે કે આ સૃષ્ટિની અંદર જેટલી કઈ સારી વસ્તુ દેખાય છે મારી વિભૂતિ છે. આ જગતની અંદર જેની અંદર તમને આસક્તિ થાય, જે કઈ તમને સુંદર લાગે તો સમજો ભગવાનમાંથી આવેલું છે, કારણ કે ભગવાન છે સર્વના આદિ છે. તો એની અંદર અમને વાત કરી છે કે બધા જ યજ્ઞની અંદર જપ યજ્ઞ એ હું છું. જપ યજ્ઞ એટલે ભજન કરવું, એ સ્વામિનારાયણ ભજન કરવું એ જપ યજ્ઞ છે. એ જપ યજ્ઞ દ્વારા આપણા અંતરની અંદર પરિશુદ્ધિ થાય છે. એ જપ યજ્ઞ દ્વારા આપણો ભગવાનની સાથેનો સંબંધ બંધાય છે. એનાથી આપણા અંતરમાં ટાઢું થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાત લખેલી છે કે ભજન કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે, અને અંતરમાં ટાઢું જોઈ અને મોટા સાધુ રાજી થાય, અને જેના ઉપર મોટા સાધુ રાજી થાય એનો જીવ સુખીઓ થઈ જાય. તો ભજન કરતા ક્રિયા કરવાની જરૂર છે. અત્યારે આપણે સવારે ઉઠીએ, સંસ્કૃતિ એવી છે કે ઉઠતા વેત સીધી બેડ ટી આપણે માગીએ છીએ, પણ આપણા શાસ્ત્રો એવું નથી કહેતા. ઉઠતા વેત પહેલા ભગવાનનું સ્મરણ થવું જોઈએ. યોગી બાપા એવું કહેતા કે રાત્રે આપણે જયારે સૂઈએ ત્યારે છેલ્લે જો ભજન કરતા સૂઈ જઈએ, ભગવાનને યાદ કરતા ક્યારે ઊંઘ આવી ગઈ આપણને ખબર પડે નહીં. અને સવારે ઉઠતા વેત જો આપણે ભગવાનનું સ્મરણ કરીએ તો એવું સમજો કે આખી રાત આપણે ભજન કર્યું છે એવું ભગવાન પોતે માની લેશે, એટલું ફળ આપણને આપી દેશે. તો રાત્રે સુતા પણ ભજન કરતા શું, અને સવારે ઉઠતા વેત પણ ભગવાનનું ભજન કરવું. તો આ જપ યજ્ઞ છે ને એ મોટામાં મોટો બ્રહ્મ યજ્ઞ છે. એનાથી આપણા અંતરમાં શાંતિ થાય, એનાથી આપણું જીવન એ ત્યાં સુધી પહોંચી જાય કે આપણું મોક્ષ સુધી પહોંચી જાય. અજામિલ હતો, ભાગવતના 6ઠા સ્કંદની અંદર અજામિલની કથા આવે છે કે મહાપાપી હતો. પેલા તો પોતે બ્રાહ્મણ હતો, પરંતુ પછી એને ખરાબ સંગ થયો અને પછી એમને પેલા વેશ્યાના માથામાંથી પડેલું ફૂલ સૂંઘ્યું, એનું મન ભ્રષ્ટ થઈ ગયું અને પોતે સાવ નાલાયક માણસ બની ગયો. એટલી હદ સુધી કે પોતે પોતાના આહનિક ચૂકી ગયો, બ્રાહ્મણના બધા જ ધર્મો ચૂકી ગયો અને શૂદ્ર કરતા પણ નીચ વર્ણનું આચરણ થઈ ગયું. હવે એવી પરિસ્થિતિની અંદર એકવાર એમને નારદજીનો સંગ થયો. નારદજીને એમને સેવા કરી અને એ વખતે નારદજીએ એમના પુત્રનું નામ નારાયણ પાડ્યું, અજામિલના પુત્રનું નામ નારાયણ પાડ્યું. તો પછી અજામિલ છે ને એ જયારે પોતાના પુત્રને સંભાળે ત્યારે શું નામ દે, બોલે નારાયણ કહીને એને બોલાવે. એ પુત્રને બહુ વાલો, એટલે કાયમ નારાયણ દિવસમાં 25-50 વાર તેનું નામ પોતે બોલી જ લે, નારાયણ. અને એમ કરતા અજામિલનો અંતકાળ નજીક આવ્યો. છેલ્લી અવસ્થામાં પોતે પથારીમાં સૂતો હતો અને એ વખતે એમને પોતાનો દીકરો સાંભળ્યો અને નારાયણ કરવા માંડ્યા. અને એ જ વખતે એનો દેહ છે પડી ગયો, શરીર પડી ગયું અને એ વખતે એના આત્માને લેવા માટે યમદૂતો આવ્યા. અને યમદૂતો પોતે લઈને જતા હતા ત્યાં એમને રોક્યા. વૈકુંઠનાથના પાર્ષદો આવ્યા અને એમણે આવીને કીધું કે આ તો અમારા ખાતાનો જીવ છે. પેલા લોકો કે યમદૂત આ તો અમારો ખાતાનો જીવ છે. બંને વચ્ચે રગજગ થઈ અને પછી કીધું ચાલો આપણે યમરાજા પાસે જઈએ અને ત્યાં સમાધાન કરીએ. ધર્મરાજા પાસે લઈ ગયા.
અને ત્યાં આગળ પછી પેલા યમદૂતો કે તમે જુઓ ચિત્રગુપ્તનો ચોપડો જુઓ, આખી જિંદગી એને પાપ જ કર્યા છે, પણ એને કયું પુણ્ય કર્યું છે? એ વખતે યમરાજાએ કીધું કે આ વૈકુંઠનાથના પાર્ષદ આવ્યા એટલે એ લોકોની ગણતરીમાં કઈ ભૂલ હોય ને આપણા કમ્પ્યુટરમાં જ કંઈક ખામીશ. ફરીવાર જુઓ કે ક્યાં ખામીશ. અને પછી ગણતરી કરતા ફરીવાર ખબર પડી કે એમણે છે ને નારાયણ નામ લીધેલું અને અંતકાળે નારાયણ નારાયણ બોલતાનો દેહ પડી ગયો, માટે એ ભગવાનના ધામનો અધિકારી છે. એના બધા જ પાપ બળીને ભસ્મ થઈ ગયા અને એ ભગવાનના ધામનો અધિકારી થયો. તો આનું નામ છે જપ યજ્ઞ. એ આપણા શાસ્ત્રો બતાવે છે. ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી કીધું, સ્વામી કે 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે કોઈક બોલશે, આમ ઉદ્દેશપૂર્વક નહીં, પણ જાણે અજાણે કોઈક સ્વામિનારાયણ નામ બોલી જશે ને, સ્વામી કે એનું પણ આપણે કલ્યાણ કરવું પડશે. આ તો સ્વામીએ પોતે જવાબદારી માથે લીધી છે કે આપણે કદાચ ભૂલમાં પણ બોલ્યા હશું ને ભગવાનનું નામ, તો ભગવાન એ પોતાના ખાતે જમા લઈ લે છે. તો આનું નામ છે જપ યજ્ઞ. એ યજ્ઞ બહુ મોટો છે. વાલ્મીકી ઋષિએ પોતે જપ યજ્ઞ કર્યો. એમને પોતે રામ 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 બોલવા માંડ્યા. બીજું કઈ એમને આવડતું નહોતું, બીજી કોઈ એમને શાસ્ત્રનું એમને જ્ઞાન નહોતું એ વખતે. બસ નારદજી એમને કીધું એટલે પોતે રામ રામ, અને ના આવડે તો પછી મરા 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 પણ એને થવા માંડ્યું. પણ એમને ભગવાનને સાચા અર્થમાં સેવ્યા હતા. એનો જપ યજ્ઞ છે એ સાચો જપ યજ્ઞ બની ગયો. મહારાષ્ટ્રની અંદર જાનબાઈ નામના એક ભક્ત થયા અને ભગવાનની વિશે પરમ ભક્તિ એમની. આખો દિવસ વિઠ્ઠલ 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 કર્યા કરે. હવે એ પોતે એકવાર એવું બન્યું કે એના જે છાણા હતા ને એ બાજુના ઘરવાળા છે ને ચોરી ગયા. એ છાણા ચોરીને જતા રહ્યા એ વખતે. એટલે અમને જાનબાઈએ એ વખતે ફરિયાદ કરી ત્યાં ગામના જે પંચ હોય ને, પંચની અંદર, કે આણે મારા છાણા છે ચોરી લીધા છે. તો પેલા લોકોએ કીધું કે ભાઈ છાણા તો અમે તો નથી ચોર્યા, આ છાણા ઉપર કઈ જાનબાઈનો ટ્રેડમાર્ક છે, જુઓ અમારા જ છે. આ તો અમે છાણા તો બધા હરખા જ લાગે ને, એના ઉપર થોડી ખબર પડે કે આના છાણા છે નાના છાણા. તો પેલા લોકો કે અમે ચોર્યા જ નથી, આ તો અમારા છાણા છે. જાનબાઈ કે મારા છાણા, પેલા કે અમારા છાણા. બંને વચ્ચે ઝઘડો થયો. હવે એ વખતે જાનબાઈએ કીધું કે મારા છાણા છે એની નિશાની શું? તો એ છાણા તમે કાને લગાડશો ને તો છાણામાંથી વિઠ્ઠલ 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 એવો અવાજ આવતો હશે. અને ખરેખર એ છાણા કાને અડાડ્યા તો જેટલા છાણા જાનબાઈના હતા ને બધા છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે. પછી બધાએ કીધું કે જાનબાઈ તો પરમ ભક્ત છે, છાણા એમને પાછા આપી દો. તો આપણા શાસ્ત્રોની અંદર અને આપણા મોટા સંતોના જીવનની અંદર કેટલી સુંદર વાત કરી છે કે એમની તમામ ક્રિયા ભગવાનમય બની જાય અને છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવવા માંડે. તો પછી આપણી જે કાંઈ ક્રિયા કરતા હોય એ ભજન કરતા કરતા કરીએ તો કેટલો બધો અંતરમાં આનંદ થાય. તો એટલા માટે અત્યારે સ્વામિનારાયણ મહામંત્રનું દ્વિશતાબ્દી પર્વ ચાલે છે. શ્રીજી મહારાજે પોતે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ને એને 200 વર્ષ પૂરા થાય છે. જ્યારે શ્રીજી મહારાજના ગુરુ રામાનંદ સ્વામી હતા એમણે પોતે દેહ ત્યાગ કર્યો અને એને 14 દિવસ પૂરા થયા. એ દિવસે શ્રીજી મહારાજે પોતે સભાની અંદર વાત કરી કે આજથી બધા પ્રગટ ભગવાનનું સ્વામિનારાયણ નામે ભજન કરજો. અને એ વખતે ત્યાં આગળ કેટલા બધાને સ્વામિનારાયણ મહામંત્રથી સમાધિ થઈ ગઈ હતી. તો મહારાજે પોતે એ દિવસથી સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. આ વર્ષે સ્વામિનારાયણ મહામંત્રના 200 વર્ષ પૂરા થાય છે અને ઘણા બધા સંતો હરિભક્તોએ આ વખતે સ્વામિનારાયણ મહામંત્રના વિશેષ અનુષ્ઠાનના નિયમો લીધા છે. સ્વામી બાપાની આજ્ઞાથી બધા લોકો મંત્ર લેખન કરે છે, માળાઓ કરે છે, પછી બધા નિયમો રાખે છે કે પાણી પીતા પહેલા સ્વામિનારાયણ બોલવું, જમતા પહેલા સ્વામિનારાયણ બોલવું, ઘરની બહાર જતા પહેલા સ્વામિનારાયણ બોલવું. આવા બધા સેજે સેજે ભગવાનનું ભજન થાય એવા આ બધા નિયમો છે. તો એ મોટો યજ્ઞ છે. ગીતા કહે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. આ જપ યજ્ઞ છે ને એ જબરજસ્ત મોટો યજ્ઞ છે અને એનાથી ભગવાનની સાથે આપણો સંબંધ જોડાય છે. મોટા સંતોના જીવનમાં તો આપણે જોઈએ કે એમને નિરંતર ભજન થયા કરે છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં લંડનની અંદર હતા અને સ્વામીએ સવારે પૂજા પૂરી કરી અને હજી સંકેલતા હતા ને એ વખતે એક સાવ નાનો 6-7 વર્ષનો બાળક દોડતો દોડતો સ્વામીની પાસે આવ્યો અને સ્વામીને એકદમ નિર્દોષ બાળક એમને કીધું સ્વામી મારે પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે પૂછ, શું પ્રશ્ન છે? એ કે સ્વામી તમે કેટલી માળા કરી પૂજાની અંદર? તો સ્વામી હસવા માંડ્યા. સ્વામી કે અમે તો અખંડ માળા કરીએ છીએ. સ્વામી શું બોલ્યા? અમે તો અખંડ માળા કરીએ. પછી કે તું કેટલી માળા કરે? પેલો છોકરો કે સ્વામી હું તો નથી કરતો. સ્વામી કે તું છે ને રોજ 1 માળા હવેથી કરજે. સ્વામીને નિયમ આપ્યો. આ સ્વામી સહેજે બોલી ગયા અખંડ માળા કરું છું, પણ એના જીવનમાં સાક્ષાત દેખાય છે આપણને. અખંડ ભજન એમને થયા કરે છે. 1982ની સાલમાં સ્વામી શ્રી બાઢડાની અંદર હતા. હવે એ વખતે સંતો બધા પધરામણી નીકળ્યા ને ઠાકોરજી સાથે, તો સ્વામીશ્રી પણ સાથે ચાલતા હતા. ચાલતા ચાલતા ગામની અંદર ઘરે ઘરે પધરામણીએ જતા હતા
હવે એ વખતે શું થયું કે ધર્મવિહારી સ્વામી સ્વામીશ્રીની સાથે હતા અને એમને અચાનક સ્વામિનારાયણ 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 ભજન સંભળાવવા માંડ્યું. એમને તો આટલો સરસ અવાજ ક્યાંથી આવે છે? આ બાજુ અહીં કોઈ મંદિર નથી, કોઈનું ઘર નથી, અને બોલે છે કોણ? અને અવાજની દિશા એમને પકડી અને એક્ઝેક્ટ નજીક ગયા ત્યારે ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજના સમગ્ર શરીરમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો અવાજ આવતો હતો. એમનું મોઢું તો બંધ હતું પણ શરીરમાંથી એમના રૂવાડે ભજન થાય છે. આવો જ અનુભવ 81ની સાલમાં ખંભાલા હિલ હોસ્પિટલની અંદર મુંબઈમાં ડોક્ટર કિરણ દોશીને થયો કે રાતના સ્વામીનું ઓપરેશન કરાવેલું. સ્વામી રાતના આરામની અંદર હતા અને એમને આવું રાતના 12-1 વાગે ભજન સંભળાવવા માંડ્યું. એટલે એમણે પોતે સ્વામીશ્રીના રૂમમાં ગયા અને જોયું તો સ્વામી તો ઘસઘસાટ ઊંઘતા હતા, સુષુપ્તિ અવસ્થાની અંદર હતા અને એ વખતે પણ એમના શરીરમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ અવાજ સંભળાતો હતો. તો આવા જે પુરુષ છે એમને તો ત્રણેય અવસ્થાની અંદર અખંડ ભજન થયા કરે છે. હવે આપણે એની ટેવ પાડવાની છે અને આનાથી મોટામાં મોટો ફાયદો શું થાય? આપણને શું થાય? મુશ્કેલી આવે ને એટલે આપણે બીજા સસ્તા ઉપાયો શોધીએ. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે જે મૂર્ખ માણસ હોય ને, એ મૂર્ખ હોય એ મૂંઝાય ત્યારે શું કરે ખબર છે? એ કે કાં તો મૂર્ખ માણસ મૂંઝાય ત્યારે પોતે સૂઈ રહે, કાં તો કોકની સાથે ઝઘડો કરે અને કાં તો ઉપવાસ કરે. અને મહારાજ કે બહુ મૂંઝાય તો છેલ્લે બાકી આપઘાત કરે. આ બધા મૂર્ખને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય છે. અને આજના જમાના પ્રમાણે કે મૂર્ખ શું કરે? વ્યસન કરે. એ પોતે દારૂની અંદર ચડી જાય, ચરસની અંદર, ગાંજાની અંદર, કે આપણને આમાંથી મૂંઝવણ ટળી જાય. પણ મૂંઝવણ ટાળવાનો મોટામાં મોટો ઉપાય છે ને ભજન છે. બસ ભજન કરીએ તો આપણને એમાંથી ઉકેલ મળે, ભગવાન આપણી સહાય કરે. કારણ કે ભજનમાં એવી તાકાત છે ને કે આપણને મદદ કરી શકે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થાય, કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય. આવો બહુ બળ્યો મંત્ર, માટે નિરંતર ભજન કર્યા કરું. જયારે ગોંડલની અંદર મંદિરનું કામ ચાલુ હતું ને બાંધવાનું, એ વખતે શાસ્ત્રીજી મહારાજના વખતની વાત, તો મંદિરની અંદર યોગીજી મહારાજ એ વખતે પોતે જાતે શ્રમ યજ્ઞ કરતા, સેવા કરતા. હવે એકવાર એવું બન્યું કે યોગીજી મહારાજ ત્યાં આગળ ઓરડીમાં સૂતા હશે અને એ વખતે એક સર્પ ત્યાંથી પસાર થયો અને સર્પે યોગીજી મહારાજની આંગળીએ કરડી ગયો અને સર્પનો દંશ એટલો બધો ભયંકર હતો, યોગીજી મહારાજ બેભાન થઈ ગયા. યોગીજી મહારાજના જે આંગળીએ સર્પ કરડેલો એ આંગળી રીતસર ઓગળી ગઈ અડધી. આટલો ભયંકર સર્પનો દંશ હતો અને ધીમે ધીમે બધાને ખબર પડી કે યોગીજી મહારાજને સર્પદંશ થયો છે. બધા જ ભેગા થયા અને એ વખતે કેટલાક કે ડોક્ટરને બોલાવો, કેટલાક કે આને આ વૈદ્યને બોલાવો. યોગીજી મહારાજનું વ્યક્તિત્વ એટલું પવિત્ર અને શુદ્ધ હતું, એમનો પ્રેમ એવો હતો ને કે આખા ગોંડલની અંદર મોટા મોટા રાજ્યના અધિકારીઓને પણ યોગીજી મહારાજ ઉપર પ્રેમ. એ સ્વામિનારાયણ ધર્મમાં નહોતા માનતા, પણ ચંદુભાઈ વિદ્યાધિકારી અને બધા ગોંડલ રાજ્યના મોટા મોટા અમલદારો ખરા ને, એમને ખબર પડી તો એ બધા દોડીને આવી ગયા અને એમને શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી તાત્કાલિક યોગીજી મહારાજને અત્યારે આપણે દવાખાને લઈ જઈએ. એ વખતે શાસ્ત્રીજી મહારાજ કે આપણે યોગીજી મહારાજના દવાખાને લઈ જવા નથી. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું કે સ્વામિનારાયણ મંત્રથી કાળા નાગનું પણ ઝેર ન ચડે. આપણે યોગીજી મહારાજને અક્ષરદેરીમાં લઈ જાઓ અને ધૂન ચાલુ કરો. આ શાસ્ત્રીજી મહારાજની કેટલી જબરદસ્ત શ્રદ્ધા કહેવાય. આ જોખમ હતું ને. યોગીજી મહારાજ એટલે સંસ્થાની જંગમ એસેટ કહેવાય. સંસ્થાની તમામ જંગમ મિલકત એટલે યોગીજી મહારાજ, બધાના જીવન પ્રાણ જેવા સંત, અને એમને ભવિષ્યમાં આખી સંસ્થાનું સુકાન શાસ્ત્રીજી મહારાજ સોંપવાના હતા. હવે એમને કઈ થઈ જાય તો, પણ શાસ્ત્રીજી મહારાજને વિશ્વાસ છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાત ખોટી હોય જ નહીં, મંત્રમાં આવું બળ છે જ. એટલે એ વખતે બધાએ કીધું સ્વામી આવા પારખા ન કરાય, અત્યારે આપણે ડોક્ટરને બતાવી દઈએ પછી ભજન કરવું હોય તો કરજો. શાસ્ત્રી મહારાજ કે નહીં, અત્યારે ભજનથી જ એમનું ઝેર ઉતરશે. અને એમને અક્ષરદેરીમાં લઈ ગયા અને ત્યાં આગળ ધૂન ચાલુ કરી અને 2 કલાક સુધી ધૂન ચાલી. યોગીજી મહારાજ પોતે આંખો આળસ મરડીને ઉભા થયા. ત્યાર પછી યોગીજી મહારાજ આખી જિંદગી પોતાની આંગળી બતાવતા. પેલી આંગળી જે અડધી ખવાઈ ગઈ હતી ને, કાયમ માટે બતાવતા. અને યોગી બાબા કહેતા ભજન કરી લેજો, દુઃખ આવે તો ભજન કરી લેજો, ભજન જેવો બીજો સુખનો ઉપાય નહીં. તમામ મુશ્કેલીની અંદર તો આપણને આટલી શ્રદ્ધા હોવી છે કે આપણી મુશ્કેલી ટાળનાર ભગવાન બેઠા છે. ભજન કરીને આપણે એનાથી મુક્ત બની શકીશું. ગોંડલનું મંદિરનું જયારે આગળ કામ ચાલતું હતું ને, એક વખત એવો પ્રસંગ બન્યો. કારણ કે એ વખતે સંસ્થાની પરિસ્થિતિ બહુ નાજુક અને બહુ ખેંચતાણ, અને જયારે કડિયાઓના પગાર રકમ ચૂકવવાની થાય ને, એ વખતે તો આમ ગમે તેમ કરીને ખેંચાતાણી કરી અને આપવું પડે અને બધું દેવું પણ મંદિરનું એ વખતે એટલું બધું. કારણ કે સંસ્થાના શરૂઆતના દિવસો અને વિરોધ ઘણા બધાનો બહુ. હવે એ વખતે હકા બાપુ છે ને ગોંડલ મંદિરનું એકાઉન્ટ સંભાળતા હતા. હકા બાપુ અત્યારે સારંગપુરમાં પોતે હયાત છે, મોટી ઉંમર છે એમની 80 વર્ષની, પણ એ પોતે છે ને કાયમ મંદિરનો વહીવટ પોતે સંભાળતા. હવે જયારે અમાસનો દિવસ આવે ને એટલે કડિયાઓને પગારની રકમ ચૂકવવાની થાય, એ નજીક આવે એટલે ટેન્શન ચડી જાય કે હવે કેમ ચૂકવશું. એકવાર એવું બન્યું કે 13નો દિવસ આવી ગયો.
2 જ દિવસ બાકી અને કડિયાઓના પગારની રકમ ચૂકવવાની અને બેલેન્સમાં ખાલી 8 આના, સિલકમાં ખાલી 8 આના. એટલે યોગીજી મહારાજ એ વખતે ગોંડલ મંદિરના મહંત એટલે હરકા બાપુ છે ને ચોપડો લઈને ગયા યોગીજી મહારાજ પાસે કે જુઓ બાપા આવી પરિસ્થિતિ છે, 8 આના સિલક છે અને પગાર આપવાને 2 જ દિવસ બાકી. સ્વામી કીધું કે અમે પહોંચી ગયા છે સુખરૂપ. તો પેલા બધા કે સ્વામી શું સ્વાગત ને બધું. સ્વામી કે એ બધી વાત મૂકી દો, પણ મારે તમને એટલી વાત કરવાની છે, આપણે જે મુંબઈમાં ધૂન ચાલુ કરીને બંધ ન કરતા ચાલુ રાખજો, આટલું સ્વામીને કેવું. તો આપણે ભજન બંધ કરવું નહીં. દુઃખ આવે તો એની અંદર શ્રદ્ધાપૂર્વક ભજન કર્યા કરવું. કેટલીક વખત આપણે આટલી બધી ધૂન કરી તોય પણ વરસાદ તો ખેંચાઈ જાય, તો પછી ભગવાનની ઈચ્છા સમજવાની. એની અંદર કંઈક વધારે સારું થવાનું હશે, પણ ભજનથી છે ને આપણું મન શાંત રહે, આપણે ઉદ્વેગ ન પામીએ અને એની અંદર આપણે બધું ભગવાનને સમર્પણ કરતા શીખી જઈએ. તો યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, એ જપ યજ્ઞ હોય છે ને આપણું બધું ટેન્શન છે ને રિલીઝ કરી દે. હવે તો બધા પરદેશના લોકો આ વિષયમાં સંશોધન કરતા થયા છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડોક્ટર હર્બર્ટ બેન્સન છે. હવે એમણે સંશોધન કર્યું અને એમણે કીધું કે તમારે જો બ્લડ પ્રેશર રિલીઝ કરવું હોય તેનો ઉપાય જપ યજ્ઞ છે. તમારે જો તમારે મનને શાંત કરવું હોય તેનો ઉપાય આ છે. તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિ જો વધારવી હોય તેનો ઉપાય છે ને જપ યજ્ઞ છે. એટલે એ પોતે ત્યારે સૂચન કે આ હાર્વર્ડ યુનિવર્સિટીનો માણસ છે, ભારતીય સંસ્કૃતિનું સંતાન નથી, પણ એ પોતે કહે છે કે તમે છે ને સવાર ને સાંજ બંને ટાઈમ 20-20 મિનિટ મંત્ર જાપ કરશો ને તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. તો હવે વિજ્ઞાન પણ આ દિશાની અંદર જતું જાય છે, પણ શ્રી કૃષ્ણ ભગવાને હજારો વર્ષો પહેલા આજથી કહી દીધું યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, એ સાચો યજ્ઞ છે. તેવું ભજન કરતા આપણે શીખવાનું છે. દિવસ અને રાત ભજન થયા કરે. ભગતજી મહારાજ તો પોતે એવું કહેતા કે બોલો બંધાણી હોય ને, બંધાણી હોકાનો બંધાણી, એ શું કરે રાત્રે જયારે સુવે ને ત્યારે સૂતી વખતે હોકાની નાળ પોતાની મોઢામાં રાખીને સુવે. હવે ઊંઘમાં તો કઈ હોકો પીવાનો હોય નહીં, પણ તો પણ ભગતજી મહારાજ શું કે હોકો એટલા માટે મોઢામાં રાખે કે રાતના કદાચ ઊંઘ ઉડી જાય તો પડખું ફેરવવાનું હોય ને તો પડખું ફેરવતા ફેરવતા 2 ચસકા લઈ લે, આમ ગડગડાટી બોલાવી દે કે એટલું પણ મજા લઈ લે. એમ ભગતજી મહારાજ કે બંધાણી જેમ હોકાનો આનંદ લે છે ને એવી રીતે આપણે ભજનના ચસકા લેતા શીખવું. આમ જરાક ઊંઘ ઓડી જાય આપણી, પડખું ફેરવતા ફેરવતા ભગવાનના થોડા નામ લઈ લેવા કે થોડો આનંદ ભજનનો લઈ લેવો. તો ભજનના બંધાણી જયારે આપણે થઈએ ત્યારે એનું સુખ આપણને એવું આવતું હોય છે, એના વિના આપણાથી રહેવાય નહીં. ભગતજી મહારાજ કે રાધિકાજી છે ને એ પોતાની છાતી ઉપર ભગવાનની મૂર્તિ રાખે. છાતી ઉપર એટલે હૃદયમાં સમજવાની, હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખે અને પછી જો ક્ષણ માત્ર પણ ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય તો ચીસ પાડી ઉઠે. એમને કીધું કે આવો જયારે ગંડવા હાલે ને ત્યારે ભગવાન ભજાય. તો એમને તો આવો ગંડવા હાલ્યો, આપણે પણ આવો ભજનનું સુખ લેતા શીખીએ. એ જપ યજ્ઞ કરવાની વાત શ્રી કૃષ્ણ ભગવાને આપણને સમજાવી છે. ત્યાર પછી બીજો જે યજ્ઞ છે એ પણ બહુ જરૂરી છે, કારણ કે આપણું મન અશાંત રહે છે. એનું કારણ શું? આપણે દિવસ રાત જગતનું બધું સાંભળ કરીએ, સારા વિચારો આપણે ક્યારેય સાંભળતા નથી. ગીતાના 6થા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન એક પ્રશ્ન પૂછે છે. એમણે પોતાની વાસ્તવિકતા રજૂ કરી. શ્રી કૃષ્ણ ભગવાનને ધ્યાન યોગની બહુ સુંદર વાતો કરી. અર્જુને બધી સાંભળી ખરી, પણ પછી પાછી એમણે શું વાત કરી ખબર કે તમે આટલી બધી આગળ વાત કરવા માંડ્યા, પણ ઉભા રહો, હું તો હજી જમીન ઉપર છું, તમે 10મા માળે પહોંચી ગયા પણ હું ક્યાં ઉભો છું? એમ કરીને અર્જુન કહે છે હે કૃષ્ણ ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ, કે હે ભગવાન આ મન છે ને બહુ ચંચળ છે અને એટલું બધું ચંચળ છે કે પ્રમાથી છે, પાછું બળવાન છે અને એકદમ દ્રઢ છે પોતે વિષયના સંકલ્પ કરવાની અંદર. હવે એનો જે નિગ્રહ કરો ને એ મારા માટે બહુ અઘરો છે. અર્જુન કહે છે વાયો રીવ સુદુષ્કરમ, જેમ હવાને પકડવી કઠણ છે ને એમ મનને પકડવું છે ને આટલું બધું કઠણ છે, તો એ મારાથી થઈ શકતું નથી. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી. એમને કીધું અર્જુન તારી વાત સાચી છે, અસંશયમ મહાબાહો, તારી વાત સાચી કે મન તો એવું જ છે, એ ભારે બધાને ભારે પડ્યું છે. કર્નલ અર્જુન સિંહ સ્વામીશ્રીને મળ્યા હતા થોડા વર્ષો પહેલા. હવે પાકિસ્તાન સામે જયારે યુદ્ધ થયું ત્યારે કર્નલ અર્જુન સિંહે એકલા હાથે એવું સરસ પરાક્રમ બતાવેલું કે પોતે છેક કરાચી સુધી ઘૂસી ગયા હતા અને એ વખતે એમની બહુ વાહવાહ થઈ હતી. તો સ્વામીશ્રીને પોતે જયારે મળ્યા, સ્વામી એમને અભિનંદન આપ્યા અર્જુનસિંહને કે તમે યુદ્ધની અંદર બહુ સારું કામ કર્યું. એ વખતે અર્જુનસિંહે પોતે હાથ જોડીને વાત કરી કે સ્વામી તમારી વાત સાચી છે, તમે કદાચ કહેતા હશો કે આ મારું કામ બહુ સારું થયું, પણ હકીકતની અંદર અમે બહારના યુદ્ધની અંદર જીતી જઈએ છીએ, પણ મનની સામેનું જે યુદ્ધ છે ને એમાં અમારું કાંઈ ચાલતું નથી. અર્જુન આટલો બધો સમર્થ અને મહાબાહો કહેવાય,
પણ પછી જયારે વિષયની સામે અર્જુનને લડવું છે ને બહુ કઠણ પડી ગયું છે. એને જયારે વિષયનો યોગ થયો એ વનવાસની અંદર એમને જવાનું થયું, પોતે દ્રૌપદીની સાથે યુધિષ્ઠિરને જોઈ ગયા અને એમને નીકળી જવું પડ્યું વનવાસની અંદર. એ વખતે નિયમ તો એવો હતો કે 12 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, પણ અર્જુન એ કરી શક્યો નથી અને 12 વર્ષના વનવાસમાં 3 પત્નીઓ કરીને આવ્યો છે એ 12 વર્ષના વનવાસ દરમિયાન. તો બહુ અઘરું પડ્યું છે એને પણ પોતાના મનને સંયમની અંદર રાખવું. એટલે કૃષ્ણ ભગવાનને પોતે કહે છે કે મારી પરિસ્થિતિ તો આવે છે. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને એને વાત કરી કે અસંશય મહાબાહો, કે તારી વાત સાચી છે, મન છે ને બહુ ચંચળ છે. કારણ કે બુદ્ધ ભગવાને પોતે એવી વાત કરી છે કે આપણા મનની અંદર એક કૃતિની અંદર 7 વિચારો આવી જાય છે. કૃતિ એટલે શું? 1 સેકન્ડનો 34,000મો ભાગ. 1 સેકન્ડનો 34,000મો ભાગ એની કહેવાય એક કૃતિ. આ વિચારવા જેવી છે. આપણા ઋષિ મુનિએ કેટલું સૂક્ષ્મ ટાઈમનું સંશોધન કર્યું. આવું ટાઈમનું મેજરમેન્ટ વિશ્વની કોઈ સંસ્કૃતિમાં કોઈ હજી સુધી કર્યું નથી, અત્યારે પણ નથી થતું. પેલા સેકન્ડના 1000મા ભાગ સુધી કદાચ પહોંચ્યા છે ઓલિમ્પિક વાળા, પણ સેકન્ડના 34,000મા ભાગ સુધી તો હજી સુધી કોઈ પહોંચ્યું નથી. ત્યાં સુધી આપણા ઋષિ મુનિઓ પહોંચેલા. તો એમને કીધું એક કૃતિ એટલે 1 સેકન્ડનો 34,000મો ભાગ. એ એક કૃતિની અંદર બુદ્ધ ભગવાન કહે છે કે આપણા મનની અંદર 7 વિચારો આવી જાય. 7 એક કૃતિમાં 7, એક સેકન્ડમાં કેટલા લાખો વિચારો આપણે પકડી નથી શકતા. કેટલું બધું ચંચળ મન છે. અસંશય મહાબાહો, કે હે અર્જુન, આ મન છે ને એ બહુ ચંચળ છે. તો પછી એને કેવી રીતે વશમાં કરવું? તો એનો ઉપાય બતાવતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તારે અભ્યાસ કરવો પડશે. એ કાંઈ એમને એમ થાય એવું નથી. એના માટે અભ્યાસની જરૂર છે. એક દિવસમાં નહીં થાય. તું એક દિવસ ધ્યાનમાં બેઠો અને કે મારું મન તો વશ રહેતું નથી અને બધે ફર્યા કરે, એમ કઈ એક દિવસમાં એ થઈ શકતું નથી. એક દિવસમાં સાયકલ ચલાવતા પણ આવડતું નથી. તો છોકરો પહેલે દિવસે સાયકલ ચડે, રે બેલેન્સ લે હાથની અંદર, નજર આપણને બધાને અનુભવ છે. પહેલે દિવસે એક દિવસમાં તરતા આવડી જાય. સ્વિમિંગ ઘણા બધા શીખતા હોય, એ તો પછી એને થોડું એમ 2-5 લીટર પાણી પી જાય અને બુડબુડિયા થોડા બોલે અને બરાબર હાથ હલાવવા પડે, પછી થોડું એને તરતા આવડે. બાકી કઈ સીધું આવડી જતું નથી. આ સંગીત સંતો ગાતા હોય છે, વગાડતા હોય છે, બહારના સારા કલાકારો ગાતા હોય છે, તો એક દિવસમાં કઈ એને ગાતા કે વગાડતા આવડી જતું નથી. કેટલી બધી પ્રેક્ટિસ કરવી પડે છે એની. તો લૌકિક વિદ્યાઓમાં પણ પ્રેક્ટિસની જરૂર છે. એ પ્રેક્ટિસ વિના કઈ સિદ્ધ થઈ શકતું નથી. તો જેમ દરેકની અંદર પ્રેક્ટિસની જરૂર છે, એવી રીતે આ માર્ગની અંદર, અધ્યાત્મ માર્ગની અંદર પણ પ્રેક્ટિસની જરૂર છે. એ જો કરતા આપણને ના આવડે તો પછી આપણા મનની અંદર જે સંકલ્પો છે એ બધા શાંત થતા નથી. કોઈ માણસ ક્રિકેટ રમવાની શરૂઆત કરે અને કે એક દિવસ હું સચિન તેંડુલકર બની જાઉં, તો એ કઈ બનતું નથી. કેટલી બધી પ્રેક્ટિસ, દિવસ રાત એમને એનું આલોચ રાખ્યો અને એમ કરતા કરતા એમને એ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. તો અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાને આપણને સમજાવ્યું કે પેલા તો તારે અભ્યાસની જરૂર છે અને એ અભ્યાસ કરતા કરતા તારું મન છે ને એ સ્થિર થશે. તો એમણે કીધું કે અભ્યાસ શું કરવાનો? મારે કયો અભ્યાસ કરવાનો? તો ભગવાનમાં મન રાખવાનો અભ્યાસ. આપણે જેમ દિવસની અંદર 23 કલાક સુધી બહારનું જ ખૂંટ કરીએ, તો 1 કલાક સુધી ભગવાનમાં મન લગાડવાનો અભ્યાસ. રોજ પૂજા કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ, એમ કરતા કરતા અને એના કરતા આગળનો એક સારો ઉપાય આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે. એ બ્રહ્મયજ્ઞની અંતર્ગત છે. એ છે સારા શાસ્ત્રોનો અભ્યાસ. એ અત્યારે આપણે ચૂકતા જઈએ છીએ. ધીમે ધીમે એ બધું ઓછું થતું જાય છે. આપણે ત્યાં જે ઋષિ મુનિએ સુંદર આપણને બધો ખજાનો આપેલો છે ને, એને વાંચવાનો આપણને અત્યારે સમય મળતો નથી. આમ તો જો કે વાંચન જ ઓછું થઈ ગયું છે. મોટા ભાગે શું થાય, ટેલિવિઝન જ્યારથી આવ્યા છે ને ત્યારથી વાંચનની ભૂખ છે એ ઘટતી જાય છે. ટાઈમ મળતો નથી, કારણ કે જેટલો સમય છે બધો ટેલિવિઝન લઈ જાય, તો સારું વાંચન કરવાનો સમય આપણને મળતો નથી. અને કેટલાક લોકો વાંચન કરે છે તો શેના માટે કરે છે? એ કેવળ મનોરંજન માટે કરે છે. ટાઈમ પાસ નામના મેગેઝિન આવે છે. મેગેઝિન ઉપર લખેલું હોય ટાઈમ પાસ, એટલે તમારે તો કિલ ધ ટાઈમ. આટલો કિંમતી સમય, આપણી એક સેકન્ડ, તારી એક પળ જાય લાખની, અને લોકો ટાઈમ કિલ કરવા માટે મેગેઝિનો વાંચે અને એવી ગંદી નોવેલો વાંચે અને એમાંથી કચરો મનની અંદર ભરાય છે. એવું બધું અત્યારે થાય છે. જગતની અંદર સાહિત્ય તો બહુ પ્રકાશિત થાય છે. ત્યાં આગળ અમેરિકાની અંદર વોશિંગ્ટન ડીસીની અંદર એક લાઇબ્રેરી છે, એનું નામ છે ટાઈમ કેપ્સ્યુલ મેનેજમેન્ટ, અને એની અંદર વિશ્વભરના પુસ્તકો બધા ભેગા થાય છે. એ લાઇબ્રેરી એટલી બધી મોટી છે કે એની અંદર પેલા રેક છે ને એના બધા ઘોડા, એને જો એક લાઈનમાં ગોઠવવામાં આવે ને તો 860 કિલોમીટર લાંબી તો ખાલી એના બધા રેકની લાઈન થાય. આટલી મોટી લાઇબ્રેરી, દુનિયાની મોટા મોટી લાઇબ્રેરી ગણાય. હવે એની અંદર જે પુસ્તકો બધા છે ઢગલાબંધ, કહેવાય છે કે એની અંદર 2 કરોડ અને 40 લાખ જેટલા પુસ્તકો
છે અને કુલ મની અને 8,50,00,000 આઈટમો એની અંદર ભેગી થઈ. હવે એ લાઇબ્રેરી અંદર એનો જે સ્ટાફ છે ને 5,000 માણસોનો સ્ટાફ છે એ લાઇબ્રેરીનો, અને રોજ 31,000 પુસ્તકો નવા એની અંદર એન્ટર થાય. હવે આટલું બધું જગતમાં લખાય છે, પણ એની અંદરથી હવે આ બધું કે આપણે વાંચી શકવાના નથી. યત સારભૂતમ તદ ગ્રહિતવ્યમ. આની અંદરથી જે કંઈ સારું સારું છે એ જો વાંચીએ, નહીંતર તો બધું જાજુ વાંચવાની આપણી મતિ છે એ બધી વધારે ભમી જતી હોય. તો શું સારું વાંચવું એ પણ આપણે સમજવું. નિત્ય સારા શાસ્ત્રનો અભ્યાસ. પહેલાના વખતમાં તો એવું થતું કે રોજ રાત્રે દાદા દાદીમાં હોય એ બાળકોને બધી રામાયણની વાત કરતા, મહાભારતની કથાઓ કહેતા, ભાગવતના આખ્યાનો કહેતા, આ બધું થતું હતું. અને એના પ્રતાપે વર્ષો પહેલા બધા આપણા જે યુવાનો હતા એક સમયની અંદર, એ બધા ગીતા અને ઉપનિષદના શ્લોકો આમ રમતા રમતા બોલી જતા. એ લોકો હાલતા ચાલતા કોટેશન ટાંકી શકતા ગીતાના અને ઉપનિષદોના, અને ભર્તૃહરિના સુવાક્ય પોતે મોઢે બોલી જતા, બધા સંસ્કૃતના સુવાક્ય. એવો એક યુગ હતો કે પછી નરસિંહ મહેતાની પંક્તિઓ કે મુક્તાનંદ સ્વામી, નિષ્કાળ સ્વામી જેવા સંતોના કાવ્યોની સારી પંક્તિઓ બધા બોલી શકતા હતા. હવે બધા ક્રિકેટનો સ્કોર બોલી શકે, આખું સ્કોર બોર્ડ મોઢે બોલી જાય, અથવા તો ફિલ્મના આખા ડાયલોગ મોઢે બોલી જાય, પણ કે એક ગીતાનો શ્લોક, એક શ્લોક બોલ, તો કે એ આવડે નહીં. તો એ ઓછું થતું જાય છે આપણે ત્યાં. એના માટે સારા શાસ્ત્રનો અભ્યાસ, એનું વાંચન છે એ બહુ જરૂરી છે. એના માટે આ બધું એક બધે લોકમાન્ય તિલક પોતે એવી વાત કરતા, એ કહેતા કે તમે કદાચ કપડાં જૂના પહેરશો ને તો ચાલશે, તમે જૂના કપડાં પહેરજો પણ નવા પુસ્તકો વસાવજો, કારણ કે પુસ્તકોમાંથી જે મળશે એ કપડામાંથી તમને મળશે નહીં. એ આપણા જીવનને સુંદર બનાવવા માટેની યોજના આવા સારા પુસ્તકો આપણને આપતા હોય છે. એક સર્વેક્ષણ એવું થયું છે કે આખા ગુજરાતની અંદર 50 લાખ લોકો છાપું વાંચે છે, પણ સારા જે પુસ્તકો છે ને એની ખાલી 1,000 નકલો જ વેચાય છે, એને કોઈ વાંચનારા હવે મળતા નથી. તો સારા વાંચનની ભૂખ જગાડવી અને વાંચવું એ બહુ જરૂરી છે. એ આપણે ત્યાં દિવસે દિવસે ઘટતું જાય છે. અને સ્વામીશ્રીએ બહુ એક સારી વ્યવસ્થા કરી આપી છે. એમણે આપણને નિત્ય સારું વાંચન મળી રહે, કારણ કે હવે આપણે નવું નવું જોઈએ છે ને, કે જૂનું નહીં, આઉટડેટેડ નહીં. હવે આપણને કંઈક મોડર્ન વિચારો સાથે આપો, તો પછી એના માટે સ્વામીશ્રી વ્યવસ્થા આપી છે કે તમારે દર મહિને નવું વાંચન મળે. એવું વાંચન મળે કે એની અંદર આધ્યાત્મિકતા પણ હોય અને આધુનિકતા પણ હોય, બંનેનું સુંદર સંયોજન કરીને એવી રીતે આપવામાં આવે કે એ વાત આપણા ગળે ઉતરે. તો એ સ્વામીશ્રીએ મેગેઝિન આપણને આપ્યું છે, સ્વામિનારાયણ પ્રકાશ. સુંદર મેગેઝિન. આખી સંસ્થાના બધા વિદ્વાન સંતો એ બધા પોતપોતાના લેખ એની અંદર લખે, તો એક સુંદર મેગેઝિન બન્યું છે સ્વામીશ્રીના આશીર્વાદથી. અને એ આપણા હજારો હરિભક્તો પોતાના ત્યાં નિત્ય મંગાવી અને વંચાવે છે. તો એ વસ્તુ બહુ જરૂરી છે. અમદાવાદના એક આખા ગુજરાતનું મોટું વર્તમાન પત્ર છે, એના જે મુખ્ય તંત્રી છે, એના માલિક, હવે એમણે જયારે આ મેગેઝિન એકવાર જોયું, એ મેગેઝિનનું સ્વામિનારાયણ પ્રકાશનું મુખપૃષ્ઠ જોઈ અને એને પોતાનું વર્ષો જૂનું વ્યસન મૂકી દીધું. તો આટલો એનો પ્રતાપ છે. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે પ્રકાશ છે ને, સ્વામિનારાયણ પ્રકાશ એક સાધુનું કામ કરે છે. એ જે ઘરે જશે તો એક સંત સમાગમથી જેટલો લાભ થાય ને એટલો આ મેગેઝિનના સમાગમથી લાભ થશે, એવા શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ છે. તો આવા સારા મેગેઝિનો છે અને સારું વાંચન છે, એનાથી આપણો બ્રહ્મ યજ્ઞ થતો હોય છે, તેનાથી આપણું અધ્યાત્મ જ્ઞાન છે દ્રઢ થતું હોય છે, ભગવાનમાં આપણી વૃત્તિ રહેવા લાગતી હોય છે. તો એ વાત શ્રી કૃષ્ણ ભગવાને અહીં આગળ સમજાવી. તે બ્રહ્મ યજ્ઞની વાત આપણે સમજ્યા. ત્યાર પછી બ્રહ્મ યજ્ઞની અંદર જે વિશેષ આપણે સમજવાના છીએ કે બ્રહ્મ યજ્ઞ એટલે ભગવાનને બધું સમર્પિત કરી દઉં, એ આગળના અધ્યાયમાં આપણે જોવાના છીએ, એટલે એની ચર્ચા અત્યારે કરતા નથી. પણ શ્રી કૃષ્ણ ભગવાન આ 3જા અધ્યાયની અંદર આ એક સુંદર વાત કરે છે. એમને કીધું કે અર્જુન, તું કદાચ ભલે એમ માનતો હોય કે મારે કંઈ કામ કરવા જેવું નથી, અથવા તો હું કામ નહીં કરું, અથવા તો હું કર્મયોગ નહીં કરું, તો પણ મને તો ભિક્ષા માગીને પણ હું મારા દેહનું ગુજરાન કરાવી લઈશ. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, લોક સંગ્રહ માટે પણ તારે કરવાનું છે. લોક સંગ્રહ એટલે શું? તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તું શ્રેષ્ઠ પુરુષોમાં ગણેશ, એટલે ભવિષ્યની પેઢી તારા આચરણનું અનુકરણ કરશે. જે શ્રેષ્ઠ માણસ કરે ને એનું અનુકરણ બધા માણસો કરે, તો તારું અનુકરણ ભવિષ્યની અંદર બીજા માણસો કરશે. તો એવું માનીને પણ તારે આ માર્ગની અંદર જવા જેવું નથી. એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું તો એવો છું કે મારે આ 3 લોકની અંદર કઈ અપેક્ષા નથી, છતાં પણ હું કર્મ કરું છું. હું એટલા માટે કર્મ કરું છું કે ભવિષ્યની પેઢી મારામાંથી પોતે દાખલો લે. નહીતર કે કૃષ્ણ પોતે સંન્યાસ લઈને જંગલમાં જતા રહ્યા, તો કૃષ્ણની જેમ અમે પણ બધા સંન્યાસ લઈ લઈએ
તો પછી એમને કીધું કર્મયોગના માર્ગે કોઈ ચાલી શકશે નહીં. એટલા માટે એમને કીધું કે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ્દે વેતરો જનઃ. જેમ શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે ને એવી જ રીતે એના પાછળના લોકો એનું આચરણ કરે. માટે તું શ્રેષ્ઠ પુરુષ છે, તારે એવું આચરણ કરવું છે કે તારી પાછળના તારું અનુકરણ કરે. માતા પિતા એવું આચરણ કરવું જોઈએ કે એના બાળકોને એમાંથી સારું સારું શીખવા મળે. નહીંતર માતા પિતા જેવું કરતા હોય એ જ ઘરમાં રોજ ઝઘડો કરતા હોય તો પછી બાળકને એવું જ થાય કે આ તો આવું થાય જ, અને આ સંસ્કારો આવા જ હોય. અને આ જ આપણી રીત છે. દીકરા પાસે જ બાપ મગાવે, જા દીકરા પેલા રસ્તા ઉપર પેલી કેબિન છે ને એમાંથી બીડી લઈ આવ, એટલે બીડીઓ મગાવે અને પછી એની સામે જ ફૂકે, એમ સળગાવે. હવે છોકરો બધું જ જોયા કરે. બાળક છે ને સારામાં સારું અનુકરણ કરનારો છે. એ બધું જ જોવે ધ્યાનથી કે બાપુજી આવી રીતે સળગાવે, આવી રીતે ધુમાડા કાઢે, અને પછી અડધી બીડી પી અને પેલા ફેંકી દે એના બાપુજી. અને પછી પપ્પા છે એ બહાર ક્યાંક જાય એટલે છોકરો રાહ જોઈને બેઠો હોય કે પેલી અડધી બીડી પડી છે, અને પોતાના પિતાશ્રીના અધૂરા રહેલા કામ પૂરા કરવા એ તો પુત્રની પવિત્ર ફરજ કહેવાય. એટલે હવે મારે પેલી ફરજ પૂરી કરવી જોઈએ, બાકી રહી અડધી કોણ પૂરી કરે, એ તો મારે જ કરવી જોઈએ. એમ કરતા કરતા વ્યસનો પડતા હોય. અને એ છોકરો જયારે થોડો મોટો થાય 15-17 વર્ષનો, પછી એને ના નહીં પાડી શકો. એને તમે કહી નહીં શકો બેટા રહેવા દે, એ કે પપ્પા તમે પેલા જુઓ, તમે છોડતા નહીં, મને શેનું ગોળ, તો કહી શકાશે નહીં. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ્દે વેતરો જનઃ. ગીતા કહે છે કે શ્રેષ્ઠ પુરુષે એવું આચરણ કરવું જોઈએ, પાછળ એનું અનુકરણ કરી અને એમાંથી કંઈક શીખી શકે. તો ગીતાનો આ સંદેશ પણ આપણને પાછળ એ સમજાવવા નથી શ્રી કૃષ્ણ ભગવાન. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ આવી રીતે બ્રહ્મ યજ્ઞ કરતા કરતા ચારેય બાકીના યજ્ઞોની સાર્થકતા જીવનમાં સિદ્ધ કરી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.